सुना सोला रे कहीं अरे वो लाइट अरे यार ये बात यार अंकल देखा है कौन सा बात करता था खाने लगा है हाँ काम तो इधर गया था सुपर लिमोने सीखा अरे कहीं नहीं मरम अंदर सुना था तो क्या आगे तो करे एक हाँ बहुत करे बहुत શું કેમ લેતો તારો બેંક શું કરે अरे सिखाई ઓછી ગાડી નિમોનિયા શું લાગે એનું वहाँ से भैया लाइट બહુ સરસ શું લાવ્યું ક્યાં શું નહીં આ તો સારું અરે અમે આવીએ હા સારા પછી મને શીખવાડી દેજો અમે આવીએ કામ છે સરસ આ તો તે થોડું બનાવ્યું હશે બધા આવ્યું છે કઈ નહીં હું તને નિમોનિયા શીખવાડી દે અરે હા ન્યુમોનિયા કરાવી લઉં એક્સેસ પણ એ તો આવડે જ ને ખરી ન્યુમોનિયા એટલું શીખવાડી બસ મજા ક્યારે ગઈ તારે કાકા તો અમારે મજા આવે કેપી સાંભળ આજકાલ કુનાલ બહુ વધારે ચોટે છે કોના જોડે કિયા જોડે એને તો મારે બરોબર સમજાવવું પડશે એનું હવે બહુ થઈ ગયું બહુ એને કંટ્રોલમાં રાખવું પડશે કંઈક વધારે છટકી જાય છે સાચી વાત છે તારી આજે તો એને સમજાવવું જ પડશે મારી પાસે બિલ બી છે ક્યાં જાવ છો તમે અરે બજારમાં અમારે કામ છે તો મેં લઈને જઈએ થોડું લેટ થશે અમારે આમ જવું હા તો હું આમ તો નીકળી જાઉં છું તમે લોકો આવો હા વાંધો નહીં હા ને હું નીકળી જાઉં છું હા બરાબર. બાય અરે અરે કુનાલને શું થઈ ગયું છે કેમ પડી ગયો છે અને પેલો સંજય કેમ ભાગી ગયો છે યાર ચાલ જલ્દી જઈને દેખીએ શું થયું એને ચલ 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 જલ્દી જલ્દી જીતી એમ્બ્યુલન્સ ને ફોન કર તું જલ્દી હેલો સર એમરજન્સીમાં એક કેસ આવ્યો છે એમ્બ્યુલન્સ વડે લાવવામાં આવ્યો છે પેટમાં ચાકુ લાગે છે શંકાશીલ કેસ લાગે છે પેશન્ટના વાઇટલ કેવા છે 110/70 बीपी है 20/मिनट रेस्पिरेटरी रेट एंड पल्स 98 है કેસ એક્સિડન્ટલ કન્ફર્મ છે ને સર એમ્બ્યુલન્સ સ્ટાફે તો એક્સિડન્ટલ રિપોર્ટ આપ્યો છે એમએલસીમાં પણ એન્ટ્રી કરી દીધી છે અને પોલીસને પણ ઇન્ટિમેશન આપ્યું છે દર્દી સ્ટેબલ અને કોન્શિયસ છે તરત જ પેશન્ટને ટ્રીટમેન્ટ રૂમમાં શિફ્ટ કરો ડ્રેસિંગ સેટ સૂચર ટ્રે અને આઈવી તૈયાર રાખજો ઓકે સર બધું સેટ કરી દઉં છું જલ્દી આવો બ્લીડિંગ બહુ ફાસ્ટ છે આઈ વિલ બી ધેર વેરી સૂન મોનિટર ચાલુ રાખજો અને બીપી ફોલ ડાઉન થાય તો મને તરત જ ઇન્ફોર્મ કરજો યસ સર संजय ये संजय का वकील हूँ मुझे मेरे क्लाइंट से थोड़ी पर्सनल में बात करना है પરમિશન છે તમે देख संजय तू 10 साल के सामने अपना गुनाह कबूल मत करना तो ही ये हमारे केवल भी रहेगा और मैं तुझे कम से कम सजा दिला पाऊंगी ठीक है सर आपने जो समझाया मैं वही बोलूंगा ओके साहेब પણ હું બચી તો જઈશ ને જે તે ગુનો એવો કરે તો તને સજા તો થશે પણ કમ સજા દિલા પાऊंगा ठीक है सर आपने जो समझाया मैं वही बोलूंगा બધા ઉભા થઈ જશે
કેસ નંબર 57 શરૂ થવાનો છે. ઓનરેબલ ચીફ જસ્ટિસ સાબુ યાસીન કોર્ટમાં આવી રહ્યા છે. બેસી જાઓ. આજે ક્રિમિનલ કેસ નંબર 57/2025 ફેથ વર્સિસ સંજય પટેલ ઈજા અંગેનો કેસ. બંને પક્ષના વકીલ હાજર છે. પ્રોસિક્યુટર લોયર, યસ માય લોર્ડ, હાજર છું. ડિફેન્સ લોયર, યસ માય લોર્ડ, હાજર છું. ઓકે, સિટ ડાઉન. આરોપી સંજયભાઈ પટેલને વિટનેસ બોક્સમાં હાજર કરો. જી સર. આરોપી સંજય પટેલ વિટનેસ બોક્સમાં હાજર થાય. આરોપી સંજયભાઈ પટેલ, તમને કલમ 324 પ્રમાણે ગંભીર ઈજા પહોંચાડવાનો આરોપ છે. તમે સ્વીકારો છો? માય લોર્ડ, હું સ્વીકારું છું કે મારી ભૂલ છે. કૃણાલ સાથે ધક્કા મૂકીમાં મારા હાથમાં રહેલું ચાકુ સરકી ગયું અને એના પેટમાં વાગી ગયું. મને મારી ભૂલનો પછતાવો છે અને હું કૃણાલની માફી પણ માંગુ છું. એ નક્કી કોર્ટ કરશે. પ્રોસિક્યુટર, સ્ટાર્ટ વિથ ઓપનિંગ સ્ટેટમેન્ટ. માય લોર્ડ, મારો ક્લાયન્ટ કૃણાલભાઈ છે. એક સામાન્ય નાગરિક છે અને વિદ્યાર્થી છે. સાહેબ, એક દિવસે 10 વિવાહ થયો હતો. સંજયભાઈ નિયંત્રણ ગુમાવીને મારા ક્લાયન્ટ પવાર કૃણાલને ચાકુ વડે ગંભીર ઈજા પહોંચાડેલ છે. डिफेंस लॉयर, यस माय लॉर्ड. તમારો પક્ષ રજૂ કરો. माय लॉर्ड, मेरे क्लाइंट संजय भाई पटेल का इस केस में कोई भी कसूर नहीं है. जब ये हादसा हुआ तब वो अपने गुस्से पर काबू नहीं रख पाए और जल्दबाजी में उनसे गलती से कुणाल को चाकू लग गया. मेरे क्लाइंट संजय भाई पटेल का कुणाल को जान से मारने का कोई इरादा नहीं था. ये पूरा केस एक एक्सीडेंटल केस है. मेरे क्लाइंट संजय भाई पटेल को इस केस में फंसाने की कोशिश की जा रही है. मेरी आपसे गुजारिश है, मेरे क्लाइंट संजय भाई पटेल को बाइज्जत बरी कर दिया जाए. ओके, તમે બેસી જાઓ. થેન્ક યુ. પ્રોસિક્યુટર આગળની દલીલ તમે જણાવો. યસ માય લોર્ડ, હું પવાર કૃણાલને વિટનેસ બોક્સમાં બોલાવવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. પવાર કુણાલને વિટનેસ બોક્સમાં બોલાવો. કૃણાલભાઈ, તમે આ કેસ વિશે જણાવો. તમે તે દિવસે ક્યાં હતા, કઈ હાલતમાં હતા અને શું કરતા હતા? સર, તે દિવસે કોલેજ જઈને 12:30 વાગે ખતમ થયું હતું. હું મારી રીતે ઘર જવા માટે નીકળ્યો હતો. જેમ પાર્કિંગ તરફ હું જવા લાગ્યો શું કામ કર? આવું અચાનક રસ્તા ઉપર? અરે કામ છે, ચાલતો સાઈડમાં મૂકી દે ને. હા તો એવું તો શું અચાનક કામ પડી ગયું? કામ છે. શું થયું ભાઈ? अरे काम है, चलना बात करते हैं. એવું? हाँ. આ કેવું ફાવી ગયું બધું કોલેજ? સરસ કમ્પ્લીટ બધું? હા. કેમ એકદમ ટકાટક. બધું સરસ છે યાર. કેમ, શું થયું? તારી એક ભૂલ નજરમાં આવે છે મને. મારી ભૂલ? હા. આમ બહુ ચોટેલા ચોટેલા ફરો છો ને બધું દેખાય છે. કોની સાથે? તને ખબર તું કોની જોડે ચોટેલો ફરે છે? મારા તો ઘણા ફ્રેન્ડ્સ છે. અને 1 મિનિટ, ચોટીને ફરે એનો મતલબ શું? હા, તું તારા જોડે નથી ફરતો એમ? અરે ફરતો એનો મતલબ શું છે? અમે તો ક્લાસમાં ફ્રેન્ડ્સ છે યાર. તો તો? સાથે બેસે તો તમને 1 મિનિટ, તમને શું પ્રોબ્લેમ છે? તું વધારે ચોટેલો ફરે છે, મને દેખાય છે બધું. 1 મિનિટ, તમને ધારા ગમે છે એમ? હા તો સિનિયર છો ને તમે તો? હા તો શું હા, થઈ તો ગયું? સિનિયર એટલે તમે અમારા પર એક જબરદસ્તી હા. કરશો. હા, ત્યાં તો ક્યાંનો નિયમ છે આ? અમારો નિયમ છે, સિનિયર નો નિયમ છે. કેમ? મારો અને ધારા વચ્ચે કશું નથી. અમે હોય. ફ્રેન્ડ્સ છે, બરાબર? ઓ અને હોય બી નહીં તો તને દૂર શું લેવા રહેજે. દેવા?
તને દૂર શું રહે લેવા જેમ દેવા કહું છું. પણ દૂર રહે જેમ હાથ કહું હટાવ. છું. આ તું કોણ છે બધું કહેવા વાળો? હું ગમે તે- ફ્રેન્ડ છે અમે હા ફ્રેન્ડ. તો અમે શું કે છે? ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી અહીંયા કોલેજમાં. હા તો બહુ દૂર રહે એનાથી, બરોબર? હું એના વાત કરીશ, તારાથી થાય એ કર લે બસ. હા, એ કર લે. હા આ જોયું છે? આ જોયું છે? ચાકુ મારશે તું મને? હા, ચાકુ આ મારશે? જોયું છે ને? હે? હા? આટલી નાની વાત હા. માટે ચાકુ મારશે તું? હા, હે? હા. ચાકુ મારશે તું મને? સર જ્યારે મને ચાકુ વાગ્યો એના પછી તો મને ખબર નથી શું થયું, પણ મને એટલું ખબર છે જે અમારી ફાઇટિંગ થઈ હતી એ સંજય, મારી સાથે એને પ્રોબ્લેમ હતો, એને મારા તરફ ઈર્ષા હતી, એને મને એના કારણે ઈજા પહોંચાડી છે, જેનું મને આજે પણ બહુ દુઃખ થઈ રહ્યું છે. कुणाल भाई, क्या आप मुझे बता सकते हैं जब आपके साथ ये घटना हुई उसका आपके पास कोई सबूत है? ઓબ્જેક્શન માય લોર્ડ, અમારા પાસે સબૂત પણ છે અને ગવાહ પણ છે. માય લોર્ડ, હું આઈ વિટનેસ પટેલ ધારાને બોલાવવા માંગુ છું. परमिशन ग्रांटेड. आई विटनेस धारा पटेल हाजिर हो. ધારા, તમે આ કેસના સાક્ષી છો, તમે આવી વિગતવાર માહિતી આપો. તે દિવસ હું અને મારી ફ્રેન્ડ રીતિ કોલેજથી છૂટીને અમે બજારમાં થોડુંક કામ હતું તો અમે ગયા હતા. ત્યારે અમે ઘરે જવામાં મોડું થઈ ગયું હતું. જ્યારે બી અમે ઘરે જવા ત્યારે નીકળ્યા ત્યારે અમે દૂરથી દેખ્યું કે બે વ્યક્તિ ઝઘડી રહ્યા હતા. નજીક પહોંચીને જોયું તો સંજય અને કુણાલ ઝઘડી રહ્યા હતા. અમે જેવા નજીક પહોંચી એવી રીતે સંજય અને કુણાલને મારીને ભાગી ગયો હતો. અમે દેખ્યું કે કુણાલ રસ્તામાં એક બાજુ પડી રહ્યો છે, એને ડાબી બાજુ પેટમાં વાગ્યું હતું અને અમે ચાકુ બી દેખ્યું જેમાં લોહી હતું. એમ્બ્યુલન્સે તરત જ ફોન કરીને બોલાવી અને કુણાલને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. डिफेंस, તમે કશું પૂછવા માંગો છો? यस माय लॉर्ड. धारा, क्या आप मुझे बता सकते हैं आपने उस वक्त वहां पर क्या देखा? મેં ત્યાં દેખ્યું તો અમે દૂરથી હતા ત્યારે અમને ખબર ના પડી કે ત્યાં કોણ છે, પણ અમે જયારે નજીક ગયા ત્યારે દેખ્યું કે સંજય અને કુણાલ ઝઘડી રહ્યા હતા. સંજય કુણાલને મારીને એની ગાડી પર ભાગી રહ્યો હતો. ओके, તમે સંજયને ગાડી લઈને ભાગતા જો. संजय पास कई गाड़ी थी? એની પાસે બાઇક હતી. और मुझे संजय के घर से पता चला है कि संजय उस दिन बाइक लेकर निकले ही नहीं थे, वो तो अपने घर से कार लेकर निकले थे. तो आप उसे बाइक लेकर भागते हुए कैसे देख सकते हो? ઓબ્જેક્શન માય લોર્ડ, આ અમારા ક્લાયન્ટને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અમારી પાસે સબૂત પણ છે, એફએસઆર રિપોર્ટ પણ છે, એ અમે કોર્ટમાં રજૂ કરવા માંગીએ છીએ. શું તમારી સંમતિ છે? સબૂતના તौर પર જે તમારી પાસે છે એ કોર્ટમાં હાજર કરો. અને ફિંગરપ્રિન્ટ, એફએસએલ રિપોર્ટ અને સબૂત. ઘટના સ્થળે જે ચાકુ હતું ત્યાં જ હતું, તમને ખબર છે? હા, મેં આ જ ચાકુ જોયું હતું. ઓકે, તમે બેસી શકો છો. માય લોર્ડ, હું અહીંયા ડોક્ટર લલિત વર્મા કે જે એક્સપર્ટ છે એફએમટી અને મેડિકલ સાયન્સમાં, હું તેમને વિટનેસ બોક્સમાં બોલાવવા માંગુ છું. શું કોર્ટની પરમિશન છે? જે આપણને ઈજા વિશે વિગતવાર માહિતી આપશે. परमिशन ग्रांटेड. एक्सपर्ट विटनेस डॉक्टर ललित वर्मा हाजिर हो. ડોક્ટર વર્મા લલિત, તમને આ કેસ વિશે બધી ખબર જ છે. તમે અમને આ કેસ વિશે જાણકારી આપો. આ ઈજા કેવા હત્યાથી થઈ શકે અને આ ગંભીર છે કે નથી એની જાણકારી આપજો. રિસ્પેક્ટેડ જજ સર, હા, આ ઈજા ગંભીર રૂપે જીવ જોખમી હતી. डिफेंस, તમને કઈ પ્રશ્નો કરવા છે? यस माय लॉर्ड. डॉक्टर साहब, क्या आप मुझे बता सकते हैं ये जो घाव हुआ है वो एक्सीडेंटली हुआ है या जानबूझकर मारने के इरादे से किया गया है? જજ સાહેબ, મેં એક રિપોર્ટ વાંચીશ. ઓકે. મેં પેશન્ટ અને ઈજાનું એક્ઝામિનેશન કર્યું હતું.
તપાસ દરમિયાન પેટના ડાબા ભાગમાં એક ચાકુનો ઘા મળી આવેલો. આ ઘા એક ક્લીન કટ ઈજા હતી, જેની ઊંડાઈ 1 થી 2 સેન્ટીમીટર, લંબાઈ 3 સેન્ટીમીટર અને પહોળાઈ 0.2 સેન્ટીમીટર હતી, જે શાર્પ અને પોઇન્ટેડ હત્યાથી થઈ શકે છે. ઘા પરથી કોઈ અંદાજો નથી મળ્યો કે આ જાણી જોઈને મારવામાં આવ્યો હોય. ઘા જોઈને ખબર પડે છે કે આ એક્સિડેન્ટલ ઇન્જરી છે. माय लॉर्ड, ये पॉइंट नोट किया जाए. કન્ટિન્યુ. આમાં કોઈ ઇન્ટરનલ ઓર્ગનનું નુકસાન થયું નથી, પણ જો આ સારવાર ન મળતી તો જીવ જોખમી પણ થઈ શકતું હતું. વધારે બ્લડ લોસના કારણે શોક પણ થઈ શકતું હતું. माय लॉर्ड, डॉक्टर वर्मा के अनुसार ये जो घाव है वो एक एक्सीडेंटल इंजरी में आता है. मेरे क्लाइंट संजय का कुणाल को जान से मारने का कोई इरादा नहीं था. वो उस वक्त अपने गुस्से पर काबू नहीं रख पाए और जल्दबाजी में उनसे गलती से कुणाल को चाकू लग गया. माय लॉर्ड, ये पूरा केस एक एक्सीडेंटल केस है. इस केस में मेरे क्लाइंट संजय को फंसाने की कोशिश की जा रही है. मेरी आपसे गुजारिश है कि मेरे क्लाइंट संजय को इस केस में बाइज्जत बरी कर दिया जाए. आई रेस्ट माय केस. प्रोसिक्यूटर, आपको और कुछ पूछना है? नहीं सर, थैंक यू. સાયલેન્સ. ફાઇનલ સ્ટેટમેન્ટ. આ કોર્ટમાં બધા સ્ટેટમેન્ટ્સ, ક્રોસ એક્ઝામિનેશન, મેડિકલ એવિડન્સ અને આ વિટનેસના સ્ટેટમેન્ટના આધારે સંજયે ડેન્જરસ વેપન ધાર્યું છે અને એક સિરિયસ ઇન્જરી પહોંચાડી છે. તે બદલ સંજય ગુનેગાર છે. તેને આઈપીસી 324, 335 અને 352 તહેત 1 વર્ષની સજા, 25,000નું ફાઇન અને 6 મહિના માટે કોલેજ સસ્પેન્શન આ કોર્ટ કરે છે. કેસ ડિસમિસ.